લાખોન ટોલ નાકું બંધ કરવા કિસાન સંઘ દ્વારા માંગ કરવામાં આવી છે। ભુજ તાલુકાના લાખોનનું ટોલ નાકું બંધ કરવા માંગ કરવામાં આવી છે। સ્થાનિક ખેડૂતો તેમજ નાના વાહન ચાલકોને ટોલ આપવો પડી રહ્યો છે। યોગ્ય નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ જલદ કાર્યક્રમો યોજાશે। લોકોને પડતી મુશ્કેલીઓનો અંત આવે તે જરૂરી બની રહે છે। ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને ભુજમાં આવેદન અપાયું હતું। શિવજીભાઈ બરાડિયા ભારતીય કિસાન સંઘ પ્રમુખે જણાવ્યું હતું કે મન ફાવે તેમ ટોલ નાકા ચાલુ કરીને નાના વાહન ચાલકો પાસે ટોલ ઉઘરાવવામાં આવે છે। પરિણામે લોકો પરેશાન છે। આ પ્રશ્ને તંત્ર ગંભીર બને તેને જરૂરી છે। જિલ્લામાં હાલમાં જ્યાં જુઓ ત્યાં ટોલ નાકા ખુલી રહ્યા છે, જેના કોઈ નિયમો હોય તે જરૂરી છે। આમને આમ લોકો ક્યાં સુધી હેરાન થતા રહેશે તે એક સવાલ છે। આજનો જે રજૂઆત કલેક્ટરશ્રી સાહેબની હતી, વિસ્તારના ખેડૂતો અને નાના મોટા વાહનો વાળા જે લાખોન ટોલ પ્લાઝા ચાલુ છે, એમાં આજુબાજુમાં 10 કિલોમીટર સુધીના ગામડાઓમાં દિવસના લગભગ 3 થી 4 વખત કોઈક વાડીએ જાય, કોઈક નાના વાહન વાળો લોકલ ચાલતો હોય તો એને પરેશાન કરવામાં આવે છે, એના કનેથી ટોલ લેવામાં આવે છે। તો મને લાગે આખો દિવસ કમાઈ ટોલમાં જ જાય, આવી પરિસ્થિતિ છે। ટોલ જ્યાંથી આ ટોલ પ્લાઝા લાખોન ચાલુ થયું ત્યાંથી લોકલ ત્યાં 10 કિલોમીટર સુધીમાં હતું જ નહીં। છેલ્લા 3 મહિનાથી એક મોટો જેને કહીને હું તો એમ કહું છું કે ભ્રષ્ટાચાર શરૂ કર્યો છે। એટલે આજે કલેક્ટરશ્રી સાહેબને કીધું છે કે તાત્કાલિક ધોરણે લોકલ આ બંધ કરાવો, નહીં તો આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો આપવા પડે। આ હતું જ નહીં તો ક્યાંથી આવીને લોકલ તો ન જ હોવું જોઈએ। આ એક આમાંથી મને એમ લાગે છે ક્યાંક ને ક્યાંકથી ભ્રષ્ટાચારની ભૂ આવે।